એ હાલો પાવભાજી ગોકુળભાઈ ની પાવભાજી ચટાકેદાર પાવભાજી મસાલા વાળી પાવભાજી પાવભાજી ખાવા આવી જાવ તીખી તમતમતી પાવભાજી. એ બાસ બાસ ગોવિંદભાઈ, પછી હાંજી ગળું દુખ છે પાછું. ધીમે ધીમે તમ તારે બોલો. અરે ગળું ભલે ને દુખે ગોકુળભાઈ, હાંસ પડે ને લાઈન કરી દો ગ્રાહકની. હા ભાઈ, આપેલા તો આપણે ઓછી લાવ્યા છે ભાજી. આમ જોવો, આપણે ભાજી નથી બનાવવાની, સીધી તૈયાર લાવીને ડબલમાં વેચવાની. આપણા ગામમાં પાવભાજી નું કઈ છે જ નહીં. 10 રૂપિયાની ભાજી આપણે છે ને 20 માં વેચવાની. એવું છે? હા, વાંધો નહીં. નકર તો તવો ને એવું મને ક્યાં બનાવતા આવડે. લે આવો લાલુ બાબા. હે ગોકુળભાઈ, તમે તો એકલા ધંધા ઉપર ધંધા જ કરો છો ને. હું કયા ધંધા પર ધંધા કરવી છે? હે ગોકુળભાઈ, ઓલો સ્વિમિંગ પુલ કોણ નાખે? ભાઈ તો બંધ કરાવી દીધો તમે હવે. હે ગોકુળભાઈ, મેં ક્યાં બંધ કરાવ્યો? હવે ખંજવાળની દવા નાખીને ક્યાં પાણી બગાડી નાખ્યું, ભૂકી નાખી દીધી કે ફીણ વળી ગયા. હે ગોકુળભાઈ, ગગા શેઠે નાખી દીધી. જો એમાં કે ઈ કોણ ધંધો સંભાળે? ઈ બંધ થઈ ગયા ને. હવે મેં આ પાવભાજી નું ખોલ્યું, આ ગોવિંદભાઈ મેં કામે રાખી લીધા. ઠેક પાવભાજી નું કર્યું એમને? હા ગોકુળભાઈ, એક ડીશ નું શું છે? એક ડીશ નું 10 રૂપિયા. એક પાવ આવશે, થોડીક ભાજી અને થોડોક મસાલો. હા તે આપી દો હાલો. હા તો લાવો પૈસા હાલો. એ ગોકુળભાઈ, પૈસા નથી બાકી. એ હજી તો બોણી નથી કે તો બાકી બોલતા આવ્યું કઈ સીધું બાકી. એ ગોકુળભાઈ, હું તમારો ભાઈબંધ છું, બાકી રાખો ને. ધંધામાં ભાઈબંધ નો વહેલો નીકળો. સારું હાલો. દિવસ ખરાબ કરી નાખ્યો ગોવિંદભાઈ તો બાકી માગીને સીધું. આપણે હાથ પાડો. શરૂઆતમાં જ મોંઘો આવ્યો. હા એ પાવભાજી, હાલો હાલો પાવભાજી. આજ પ્રાઇમ સલુટ થઈ જાવો જોવે. આવો આવો લાલુ દાદા. એ ગગા શેઠ, શું કરો છો? યા લાલુ દાદા, પ્રાઇમ સારો કરું. ઠેક. એ ગગા શેઠ, ગોકુળભાઈ પૈસા તમે આપો છો? નહીં. હે ગગા શેઠ, તો જો પેલા ગોકુળભાઈ સ્વિમિંગ પુલ બનાવ્યો હતો બરોબર, હા. અને હવે પાછું પાવભાજી નું શરૂ કર્યું વેચવાનું. એ લાલુ દાદા, મારથી નોખો પડી ગયો ને પછી એકલા ધંધા જ કરે બોલો. હે ગગા શેઠ, એટલા બધા પૈસા આવતા કેતી નથી ની આગળ. કોને ખબર લાલુ દાદા, ક્યાંયથી વ્યાજે નહીં લેવું હોય ને. કોને ખબર ગગા શેઠ, અત્યારે તો આમ જો પાવભાજી વેચતા થા બોલો. હે લાલુ દાદા, ઈ ભલે પૈસા વ્યાજે લેવું હોય, આપણે પાવભાજી ખાવાનું થઈ ગયું ને. હાલો હાલો તો ખાવા જઈએ હાલો. હાલો હાલો, પ્રાઇમસ આવીને હારો કરી. એ હાલો ગોકુળભાઈ ની પાવભાજી ખાવા. લાલુ દાદા બોલાવો. લે આવો આવો કાકા શેઠ. ગોકુળભાઈ ની પાવભાજી. હા ચાલુ કરીને આપણે હા હવે શેડા પડશે ભાજીમાં પાછા. લાલુ દાદા, સુંગંધ એક નંબર આવે હો, પાવભાજી હારી છે. ગોકુળિયા, હા હું છે એક ડીશ નું 10 રૂપિયા. એક પાવ આવશે, થોડીક ભાજી, એક ડીશ. એક ડીશ આવે છે. હા તો કઈ વાંધો નહીં. લો અમે વહી જાવ બે. હા હે ગગા શેઠ, મારે ડીશ ખાવું છો. એ ગગા શેઠ, મારી ડીશ નો તો ઓર્ડર આપો. એ લાલુ દાદા, તમે ઓર્ડર આપજો, તમારી પાસે પૈસા હોય તો. હે ગગા શેઠ, મારે આગળ પૈસા નથી. તો એમાં હું શું કરું? એ ડીશ આવે જો, ડીશ આવે જો. હા હા કાકા શેઠ આવે હો. ગોવિંદભાઈ હાલ્યો દેતા હો. બરો સલાડ નાખી દો થોડું. લાવ. હે ગગા શેઠ, મારી ડીશ નો તો ઓર્ડર દો. એ લાલુ દાદા, પેલા સાખી લો, જો હારી હોય ને તો તમારી ડીશ નો ઓર્ડર દે. તો ખોટા પૈસા જાય આપડા. હા ઈ વાત હશે હો ગગા શેઠ, આ ખાઈ લો. ગોવિંદભાઈ ધંધો હાલવા મળ્યો હો હવે આપણો. હવે મને લાગે છે ધંધો જામશે. હા વોટર પાર્કમાં ગગા શેઠે જ મને કાંઈ ન કમાવા દીધું. આ ધંધામાં કાંઈ નહીં બગાડી શકે. આવા દો બીજી ડીશ. પેલા ખાઈ લો હો. હે ગગા શેઠ, કેમ છે ડીશ? સામે એવું નથી. લાલુ દાદા, એક પરાણ આપું તમને. હું એક બેન ટ્રેન ને કહું ને એટલે ભાગી જાજો. આપણે પૈસા નથી દેવા. ઠેક. હા હો, આ વાંધો નહીં. 1 2 અને 3. એ ભાગ્યા ક્યાં ઉભા છે? ગોવિંદા પકડ. ગોવિંદા ઓલા નો આ દોડો જલ્દી આવતા. પકડાઈ ગયા. હાલો હાલો. આ શું બોલો લાલુ દાદા? ગગા શેઠ ભાગ્યા કેમ દોડા દોડ? હે ગોકુળભાઈ, ઈ કેમ ભાગે એ મને ન ખબર. તમારો બેનો કઈક પ્લાન તો હશે જ તે, પણ તમે પકડાઈ ગયા ને ઈ વૈયા ગયા.
એ ગોકુળભાઈ મેં એવો કઈ પ્લાન જ નથી બનાવ્યો. હા આવ્યા લે. એ કાકા શેઠ દોડાદોડ કરવા ભાગ્યા એ ગોકુળિયા ભાજો નતો હું, તો મારે બીજી પાવભાજી ખાવી હતી ને, હજમ કરતો છો. હે તો મને તો એમ લાગ્યું કે તમે ભાગ્યા દોડાદોડ. એમ થોડો ભાગો ગોકુળિયા. એ તો લાલુ દાદા પકડાઈ ગયા એટલે તમે પાછા આવ્યા છો. ના ના ગોકુળિયા, હજી એક દિવસ અભ્યાસ. હા તે હવે પેલા પૈસા લાવો. બે ને એક હારે અભ્યાસ ગોકુળિયા. ના ના એવું કાંઈ કરવું નથી હો આપણે. આપી જો હા. ગગા શેઠ. આગળ નહીં ને. લાવો હાલો ગોવિંદભાઈ આપણે હવે પેલા પૈસા આવી ગયા તમ તાર બેહો અહીંયા. હા હા લઈ જાઓ ગગા શેઠ. મસ્ત મોકલજો પાછી. હારા હારા ભાગ્યા કેવા પગા છે એ. હા હા ગોવિંદભાઈ હા હવે પૈસા આવી ગયા છે તમ તારે. હવે ચિંતા ન કરતા બરોબર. વાંધો નહીં. એક દી સંભાળી આવો. એ ગગા શેઠ મારો ઓર્ડર દે પાવભાજી ની ડીશ નો. એ લાલુ દાદા પેલા હું ખાઈ લઉં પછી તમારો ઓર્ડર દઉં તમ તાર. હો? ખાઈ લો ખાઈ લો. હા હા. એ ગગા શેઠ પણ તમે પકડાઈ કેમ ગયા? એ લાલુ દાદા હું તમને વાત કરું, સીધો થાંભલા રે ભટકાનો બોલો, માથામાં ઘડીક ટમ્બર સરી ગઈ. મેં તમને ભાગવાનું નતું કીધું, તમે કેમ ન ભાગી ગયા? એ ગગા શેઠ તમે 4 બોલો ને કીધું બરોબર, તો તમે બોલ્યા કેટલા? 3 જ બોલ્યા. તો ભાગી જવાય ને. હા મને એમ કે 4 બોલો તો હું ભાગી જઈશ. એ ગગા શેઠ મારી ડીશ તો મગાવો હવે. ઘરે ખમો ને લાલુ દાદા, પેલા મને ખાઈ લેવા જો, પછી હું તમારી તમતાર સેવા કરીશ. હું ડીશ તમને લાવવા જ મળી. એ ગગા શેઠ તો મારે કઈ ડીશ બીશ ખાવી નથી. હવે હું કાંઈક મારું ફાયર કરું. તો જાવ, નકર ઘડીક રહીને હું ખવડાવે. તમે કાંઈ ખવડાવો એવા નથી હવે. તો જાવ તમતાર. એ લાલુ બાબા તીખું લાગ્યું તો પાણી જેવો આપણે અહીંયા. એ ગોકુળિયા તું પી પાણી. કેમ? આ ગગા શેઠે ખાધી, મેં થોડીક પાવભાજી ખાધી. મેં કીધું બીજી ડીશમાં કઈ તમારે આટું હોય છે. ના ના હું તો 10 રૂપિયા ગોતવા જાઉં છું. હા તો ગોતી ના આવશે એમ નામ નો આવતા પાછા. ગગા છે કેટલી વાર હવે? હાથે વાંધો નહીં, ટાઈમ છે રમવા હું પગી જાય. એ હા રાખો. હે મુસ્કાને કંઈક બહાર જમવા જવાનું લાગે. લે એક કામ કરું, ગોકુળભાઈનો એટલે પાવભાજી ખાવાનો મેળ ન આવ્યો, મસ્કારે કંઈક જમવાનો મેળ કરી નાખું. હે મસ્કા કઈ બાજુ જવાનું છે? બહાર જવાનું છે લાલુ બાપા. આપણે બહાર કઈ જગ્યાએ? ગાંડાનગર. હે મસ્કા તારા તબિયત પાણી તો હારા છે ને? કેમ લાલુ બાપા? હે ગાંડાનગર તો ગાંડાની હોસ્પિટલ છે. હા હા મારા તબિયત પાણી તો હારા જ છે, પણ તમારા બગડી ગયા ને એટલે તમારે ત્યાં ખાટલો બુક કરવા જવાનું છે, તમને ત્યાં દાખલ કરી દેવા છે. હવે જાવા દે ને મસ્કા. તો હું પણ એ મસ્કા આજે તારે જમવા જવાનું છે ના, મને લેતો જજે ને. ક્યાં જમવા? હમણાં તું ફોનમાં વાત તો કરતો છે ને. એ લાલુ બાપા કાનમાંથી મેલ કઢાવો. એ હું જમવા નથી બોલ્યો, રમવા બોલ્યો. એ ક્રિકેટ બોક્સ આવે ને એમાં રમવા જવાનું છે. હે રમવા જવાનું છે? તો હા તે રમવા લેતો જજે મસ્કા મને. ના રે ને તમારે જેવા ગઢાને કઈક દડો વાગી ગયો ક્યાં જાવ, ખોટું નામ ચડી જાય. ઘરે ને ઘરે રહેજો તમે. એ મુસ્કા તારે કે 10 રૂપિયા પડ્યા હોય તો ઉછીને આપ ને. 10 નહીં, એમ તો મારી પાસે 50 રૂપિયા પડ્યા, પણ હું લેવું જોતા. એ મુસ્કા ગોકુળભાઈ પાવભાજી વેચવાનું શરૂ કર્યું ને. પાવભાજી વેચવાનું? હા હારી બનાવે? હા 10 રૂપિયાની ડીશ. ઠીક ઠીક. હા તો હમણાં હું ખાવા જાઉં. હે મુસ્કા હાલે આપણે બે હારો હાર ખાવા જવી. છે તમારી પાસે પૈસા? મારે આગળ પૈસા નથી એટલે તારે આગળ 10 રૂપિયા માંગુ છું. ઠીક ઠીક. આજે વાંધો નહીં લાલુ બાપા, આમ જો મને મજા આવશે તો તમારા હાટુ બીજી ડીશ લઈશ, નકર હું શાકીન પાછો દુકાન વહી આવીશ. સારું હાલ તને ભાવે ને તો પછી મને ખવડાવજો. હા તે વાંધો નહીં, હાલો. એ પાવભાજી 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 ગોકુળભાઈ ની પાવભાજી. કેમ ગગા શેઠ પાવભાજી કેમ લાગી? ગોકુળિયા એક નંબર હો પાવભાજી. હવે તમે તારામ જવા દોડવું ને ત્યાં દોડો, બીજી ડીશ ખાવા આવજો. હા હા. હા વાળું કરવા વહી આવીશ અહીંયા. હા તો વાળું કરવા આવજો, રાતે આપણે ખુલ્લી થઈ છે ડીશ તમ તારે. હા, હા 10 રૂપિયાની ડીશમાં ધરાઈ જાવ તો હું પછી વાંધો. લે આવ્યા મસ્કા. હા હા. એ જ્યાં હોય ને હાથ નો નાખતો બરોબર, એઠું ન કરતો. ડુંગળી તો તાજી છે ને એમ જોઉં છું. હા ડુંગળી તાજી છે, લીંબુ છે, જોઈજો પાઉં છે, ભાજી છે. ગોકુળભાઈ પાવ ભાજી વાળા. હા ઓકે હાલો બનાવો એકાદી ડીશ. હા તો લાવો પૈસા. એ ગોકુળભાઈ એ ગામ મૂકી નહીં વ્યાજ આવી એમ. ના ના હો, તારી પર કઈ વિશ્વાસ નહીં. વિશ્વાસ નહીં? નહીં હમણાં ગગા સીતે તે ભાગ્યા હતા દોડા દોડ. જો આ પૈસા આમ જો. એ લાલુ બાપા ખાવું એટલે તમે આપી દેજો બસ. તો લાલુ બાપાને પૈસા આપ્યા છે મેં.
હા તો કાંઈ વાંધો નહીં. જો લાલુ બાપા દીધા વગર ના જાતા નહીં હો. હા નો જાવ ગોકુળભાઈ. હા મુસ્કા તું એક ડીશ ખાઈ લે પછી મારા ખાવાની છો. હા કઈ વાંધો નહીં એ બેઠું હો હા હું ના એવું લે. હાલ્યો ગોવિંદભાઈ અંબાઈ દ્યો. હે મુસ્કા હારો મારી ડીશ નો ઓર્ડર કરી દીધો તો. એ ના ના ખોટો ખર્ચો નથી કરવો મને નો ભાવી તો હા હા તો ખાઈ લે જલ્દી આજ. હા હા કેમ છે મસ્ત હે. પેલા ખાઈ લઉં હા ખાઈ લે. એ બબુભાઈ હે હજી એક ડીશ હા એક ડીશ ને. હા તો કાંઈ વાંધો નહીં આપો હો. હાલ્યો ગોવિંદભાઈ અપાઈ આવો. જાઓ જલ્દી ડીશ અંબાઈ આવો. બનાવો બનાવો હે મુસ્કા મારે એટલું લાવે છે ને. ખાઈ લેવા જો ખાતા ખાતા બોલાય નહીં જાયમો હો પણ ધંધો જાયમો આપણે. ડીસુ ઉપર ડીસુ જાય છે. હા હે મુસ્કા આમ જો ફૂલ ભૂખ લાગ્યો હવે. હા હા હે મુસ્કા પૈસા દેતા હું ગોકુળભાઈ ને. એ ના ના લાલુ બાપા અત્યારે નહીં આમ જો પેલા હું આ ડીશ ખાઈ લઉં ને પછી તમે તારા પૈસા દઈ આવજો ઘડીક રહીને 30 રૂપિયા વધે છો. હા તે વાંધો નહીં 2 મેં ખાધી અને 30 વધે છે 3 ડીશ તમે ખાઈ લેજો તે પછી પૂરા હે વાંધો નહીં મુસ્કા જલ્દી ખા. હા હા ખાઈ લો પેલા ગોવિંદભાઈ આ લાલુ દાદાને ધ્યાન રાખજો હો. ઈ નો ભાગી જાય. મસ્કો ભલે ભાગી જાય. એ ગોકુળભાઈ સીસીટીવી કેમેરાની જેમ ધ્યાન રાખું ન ભાગવા દઉં. હા ફૂલ ધ્યાન રાખજો એની ઉપર. એ હા લાલુ દાદા ઉભા રહ્યો. પેલા પૈસા લાવો પછી મને વિશ્વાસ નો આવે. લાવો પેલા પૈસા આપો લાલુ દાદા. હે ગોકુળભાઈ પૈસા પૈસા શું કરો. અલ્યો મુસ્કા કેટલી ડીશ ખાટી. 2 અલ્યા 50 રૂપિયા 3 ડીશ મારી. 3 ડીશ તમારી. હા અલ્યા 50 રૂપિયા. હા તો લાવો. પૈસા પૈસા કરે. હમ હું જોવે ડીશ લેતા આય. એ લાલુ બાબા નોટ ખોટી છે. હે